કેરી છે ને માપમાં ખાવી જોઈએ. આવું મેં એક ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું. અરે મારા ભાઈ, કેરી છે ને ઉબકા આવે ને ત્યાં સુધી ખાવી જોઈએ. ઉનાળામાં એક તો વસ્તુ સારી મળે છે, બાકી 45 ડિગ્રી સેલ્સિયસમાં જ્યાં ત્યાંથી પરસેવો નીકળતો હોય. તો ગઈઢા માણસો એવું કહેતા કે કેરી ખાવાથી છે ને તમારું આખું લોહી બદલી જાય, નવું લોહી આવી જાય. કેરીને કેરી શું કામ કહેવાય છે ખબર છે? કેરીનો મતલબ એમ છે કે કાચું ફળ. સંસ્કૃતમાં આમ્ર કરીને એક વર્ડ છે જેને ઉપરથી આંબો નામ પડ્યું. આંબો એટલે પાકું ફળ, એ કાચું હોય એને કેરી કહેવાય. મેંગો ક્યાંથી નામ પડ્યું ખબર છે? તમિલિયન વર્ડ છે માંગા. બહારથી ભૂરી આવ્યા ની માંગાનું મેંગો કરી નાખ્યું. કેરીની આખી દુનિયામાં છે ને 1000 વેરાયટીઓ હોય છે. એમાં હું આ તોતા ફોતા જેવી તો ગણતો જ નથી હોય, એનાથી તો હું અથાણું ન બનાવું. 1000 વેરાયટીમાંથી છે ને સૌથી મોંઘી વેરાયટી છે મિયાઝાકી, જે જાપાનમાં થાય છે. 2 થી 3 લાખ રૂપિયાની કિલો હોય. 2 થી 3 લાખ રૂપિયામાં છે ને 10 વીઘાનો છે ને બાગ બની જાય આંબાનો મસ્ત. ભગવાનને થેન્ક યુ બોલો કે તમે ઇન્ડિયામાં આવ્યા અને મેં ગુજરાતમાં, જે આટલી બધી મસ્ત કેરીની પ્રજાતિ છે ને ખાવા મળે છે. પોતા કેરી થોડી ખવાય.